આજની ધર્મકથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય ધર્મસુરીશ્વરજી મહારાજા, જે આચાર્ય પદવી એ કોઈ પણ મુનિ ભગવંત માટે એક લેન્ડમાર્ક અને કદાચ અંતિમ પગથિયું કહી શકાય એવી પરમ પવિત્ર આચાર્ય પદવી પૂજ્યશ્રી પામ્યા. આપણે ગઈકાલે આખો એમનો મહોત્સવનો ચિતાર જોયો, કઈ રીતે લોકોએ જનમેદનીએ સાહેબને વધાવ્યા. પણ એ મહોત્સવની પાછળ પણ કેટલીક સુંદર મજાની આદર્શ ઘટનાઓ હતી. સાહેબ પાસે જ્યારે મુંબઈના ભાવિકો આગ્રહ કરીને આવ્યા ત્યારે સાહેબે સૌથી પહેલાં ના પાડી આચાર્ય પદવી લેવાની. એટલે એ લોકો શાસન સમ્રાટ પાસે ગયા. શાસન સમ્રાટ પાસે ગયા અને શાસન સમ્રાટે પત્ર લખીને જણાવ્યું કે તમારે આચાર્ય પદવી લેવી જ પડશે. હું કદાચ નહીં આવી શકું, પરંતુ તમારે લેવી જ પડશે. એ પત્ર લઈ અને બધા જ પાછા આવ્યા અને બધા રેડી હતા કે હવે તો સાહેબે હા પાડવી જ પડે. અને આ પત્ર વગેરે લઈ અને પ્રતાપસુરી દાદા પાસે આવ્યા. પ્રતાપસુરી દાદાએ હા પાડી કે શાસન સમ્રાટ કહે છે, વાત પૂરી થઈ ગઈ. અને ધર્મવિજયજી મહારાજ સાહેબ પાસે આવ્યા. સાહેબ હવે તો આપના ગુરુદેવની પણ હા છે. ત્યારે ધર્મવિજયજી મહારાજ સાહેબે પોતાની કેટલીક ભાવના રજૂ કરી હતી. આપણે આ ભાવનાઓમાંથી કયો આદર્શ અપનાવવો અને કઈ આ આદર્શને ફક્ત સાંભળી લેવો, એનો નિર્ણય આપણે કરવો પડશે. કારણ કે અત્યારે આપણે સારી સારી વાતો સાંભળીએ છીએ, બહુ જ અપનાવીએ છીએ કેટલી, એ બહુ મોટો પ્રશ્ન છે. અને એટલે જ સારી સારી વાતો અથાગ હોવા છતાં સારા કૃત્યો અત્યારે ઓછા થાય છે. સાંભળવાવાળા ઘણા, અપનાવવાવાળા લગભગ મિનિમમ. એટલા માટે નહીં કે બધાનો કર્મનો ઉદય છે, એટલા પણ માટે કે ક્યાંક એ લક્ષ્ય જ નથી કે આ સાંભળ્યા પછી અપનાવવું જોઈએ. સાંભળવાનું બસ. અને એટલે આ વાતોને ખાસ અહીંયા લેવાનું મન થાય છે કે સાહેબે સારા સિદ્ધાંતોને પોતાના જીવનમાં રાખ્યા હતા એવું નહીં, સમજ્યા હતા એવું નહીં. જ્યારે પદવીનો પ્રસંગ આવ્યો હતો, એમના હાથમાં બાજી હતી, એ સમયે એ સંપૂર્ણપણે હા પાડી શક્યા હોત. અને તેમ છતાં એમણે કેટલીક શરતો મૂકી હતી. શરતો કઈ હતી? તો કે નંબર 1, 2006ના ગોડીજીના ચાતુર્માસમાં સાધર્મિક માટે માતબર દાન કરાવવા જે રકમ સાહેબે ભેગી કરાવડાવી હતી ફંડ કરીને સાધર્મિકો માટે, એ બધી જ રકમ તાત્કાલિક ધોરણે વપરાવી દેવી. ટ્રસ્ટીઓ વગેરે એ રકમને ક્યાંય કોઈ જગ્યાએ જમા કરવાની વૃત્તિ ન રાખવી. નંબર 1. નંબર 2, સાહેબે એ ટ્રસ્ટીઓને કીધું હતું કે તમે સૌ ભેગા મળીને ભવિષ્યની અંદર મધ્યમ વર્ગીય સાધર્મિકોના અંગેના મારા સ્વપ્નને સાકાર કરવાના હો તો જ મારે આચાર્ય પદ સ્વીકારવું છે. આ જે એક શબ્દ છે ને, જે વલ્લભસુરી મહારાજ સાહેબના ચરિત્રમાં પણ આપણે બહુ રિપીટેડલી સાંભળ્યો હતો, અને અત્યારે ધર્મસુરી મહારાજ સાહેબના ચરિત્રમાં પણ આ ફરીથી આવી રહ્યો છે. મધ્યમ વર્ગીય સાધર્મિકોના ઘર. આજે આપણે બહુ જ કપરી પરિસ્થિતિમાં છીએ. લોકડાઉન વગેરેના કારણે, બિઝનેસના ઘણા બધા ટર્ન અરાઉન્ડના કારણે બહુ સીધાતા સાધર્મિકો સરસ રીતે સચવાયા છે, સચવાવાની દિશામાં છે. અત્યંત સમૃદ્ધ સાધર્મિકો ઉદારતાથી મેજોરિટી પોતાના કર્તવ્ય તરફ છે. શુભતા તો છે, એમાં કોઈ ના છે જ નહીં. જે સૌથી મોટું અનટચ એરિયા રહી જાય છે એ છે મધ્યમ વર્ગીય સાધર્મિકો, મિડલ ક્લાસ સાધર્મિકો, કે જે લોકો હાથ લાંબો કરવો પડે એટલી નબળી સ્થિતિમાં નથી, અને ક્યારેય હાથ લાંબો ન કરવો પડે એવી સમૃદ્ધ સ્થિતિમાં પણ નથી. આ સાધર્મિકોનું વિચારનાર કોણ? અને આ એવા છે કે જે લોકો ક્યારેય પણ પોતાનો આ પ્રોબ્લેમ લઈ અને આપણી પેઢીઓમાં અથવા આપણી સંસ્થાઓની ઓફિસોમાં ક્યારેય આવી નહીં શકે, કારણ કે એને ત્યારે લોક વ્યવહાર બહુ જ વિચારણા કરાવડાવશે. ગમે તેટલો અંદરથી ફોર્સ હશે, પણ આ પરિવાર પોતાની પરંપરાના કારણે ક્યાંય પણ હાથ લંબાવીને માંગવા નહીં જાય. એનો વિચાર જો આપણા જીવનમાં નથી
તો આપણે કંઈક અધૂરા છીએ. આપણે ચૂકી જઈએ છીએ એમ વાત નથી, આપણે અધૂરા છીએ. સાવ સીધાતાને સાચવવા એ તો ચોક્કસપણે પ્રાઇમ આપણી ફરજ, પણ જે સીધાઈ છે અને છતાંય અવાજ નથી કરતા એવાઓને શોધવા. અને કદાચ એ ફક્ત પૈસાથી સીધાતા હોય એવું પણ નથી, એ લાગણીઓથી પણ સીધાતા હોય, એ કેટલીક આંતરિક ગેરસમજણોથી પણ પીડાતા હોય, એ ફ્રસ્ટ્રેશન ને ડિપ્રેશનથી પણ પીડાતા હોય, એ કેટલાક ફેમિલી પ્રોબ્લેમ્સથી પણ પીડાતા હોય, ચિકાર પ્રોબ્લેમ્સ છે જેનાથી એ પીડાતા હોય. એ બધા ભૌતિક પ્રોબ્લેમ્સની અંદર સાધર્મિક ભક્તિ તરીકે, સાધર્મિક વાત્સલ્ય તરીકે એમની સાથે ઊભા રહેવું એ આપણું પરમ કર્તવ્ય છે. એટલે સાહેબે અહીંયા વાત મૂકેલી કે મધ્યમ વર્ગીય સાધર્મિકોના અંગેનું જે મારું સ્વપ્ન છે કે એ લોકો સુખી થાય, સમૃદ્ધ થાય, એ એનું પુણ્ય એ થાય કે ન થાય, સુખી થાય, એવો એક સરસ મજાનો ભાવ. ત્રીજી શરત હતી કે તમે આચાર્ય પદવી પછીથી, જો હું આચાર્ય પદવી લઉં તમારું માનીને, અને પછીથી હું અપીલ કરું લોકોની અંદર, મારા મનમાં જે છે એ બધી જ વાતો કરું કે મેં જોયું છે, મેં આવા સાધર્મિકોને જોયા છે કે જે સાધર્મિકોની સ્થિતિ એ બહુ પીડાદાયક છે, એ પછીથી જે અપીલ કરું અને પછી જે ફંડ થાય એ ફંડને પણ તમે ક્યાંય સાચવીને નહીં રાખો. જ્યાં જ્યાં જેટલી પણ જરૂર લાગી એટલી ઉદાર હૈયે તમે એમને પણ છૂટથી વાપરી લેશો. અને નંબર 4, ભૂલેશ્વરની અંદર વિરાટ ધર્મશાળાનું નિર્માણ એ સાહેબનું સ્વપ્ન હતું. પરંતુ એ સમયે કેટલાક કારણોસર એ શક્ય થતું ન હતું, એ વિલંબમાં પડતું જતું હતું. એટલે ત્યારે સાધર્મિક ભક્તિના એના એક્સચેન્જ રૂપે સાહેબે આ ટ્રસ્ટીઓને કીધું હતું કે મને એવો ભાવ થાય છે કે ભૂલેશ્વરમાં જ્યાં સુધી આપણે આ શક્ય નથી બનતું ત્યાં સુધી ભાઈખલ્લાની અંદર બહારથી અથવા બહારગામથી આવતા સાધર્મિકો માટે તમારે ઉતારાની વ્યવસ્થા વ્યવસ્થિતપણે કરાવડાવવી પડે. એ માટે એક અલગથી મકાન કરી અને એ મકાનની અંદર રહેવા કરવાની, નાહવા ધોવા વગેરેની સગવડ, અને કદાચ એને રોકાવવું હોય તો એ સગવડ એ તમારે ઉપલબ્ધ કરાવડાવવી પડે. આટલી શરતો સાહેબે આચાર્ય પદવી પહેલાં મૂકી હતી. બધી શરતો માન્ય થઈ હતી અને પછી જ આચાર્ય પદવી થઈ હતી. અને આ બધા કાર્યો થયા પણ હતા, એ પણ વાત 100%ની સાચી છે. મુદ્દો એ છે, આપણો પ્રસંગ હોય અને આપણી આગળ કોઈ ડિમાન્ડ કરવા આવે કે તમારે આ કરવું જ પડશે, ત્યારે આપણી ડિમાન્ડ શું? મારો જન્મદિવસ છે, બોલો તમને હું શું આપું, આવું કોઈ લોકો મને પૂછવા આવે તો મારું કર્તવ્ય શું? મારો લગ્ન પ્રસંગ છે અને મને વડીલો પૂછવા આવે કે બોલ કેટલો ખર્ચો કરવો છે અને કયા પ્રસંગ રાખવા છે, એ સમયે મારું કર્તવ્ય શું? મારા જીવનની અંદર જ્યારે જ્યારે શુભ પ્રસંગો આવે છે ત્યારે હું આ મારા નામના ચક્કરમાંથી બહાર નીકળી અને આપણા અથવા અમારામાં નહીં જાઓ તો મારામાં અને પશુમાં ફરક શું રહેશે, આ વિચાર કરવો જોઈએ. પશુ એને મળેલા ખોરાકને પહેલાં વાપરી લે છે. કદાચ કોઈ બાજુમાં બીજો પશુ વાપરવા આવે તો ઘુરક્યા કરી અને એને ભગાડી દે છે. આ પશુતા છે. મને પુણ્યથી સમૃદ્ધિ મળી, હું એકલો કઈ રીતે વાપરી શકું, મારામાં પશુતા ન જ આવી શકે. હું પહેલાં સ્વજનોનો અથવા સાધર્મિકોનો સૌ પ્રથમ વિચાર કરું અને પછી એ બધું સેટલ થાય તો હું જગતનો વિચાર કરું. આ માનવતા છે. સાહેબે બહુ સરસ મજાની રીતે આ બધી વાતોને પોતાના જીવનની અંદર કેટલી એમણે આચરી હશે, કેટલી ઘૂંટી હશે કે એ પોતે પોતાના પ્રસંગે આ વસ્તુને ચરિતાર્થ કરી શક્યા. મુંબઈથી વિહારકરી સાહેબ સંસ્કાર નગરી વડોદરાની અંદર ગયા અને વડોદરાની અંદર સાહેબની જબરદસ્ત શાસન પ્રભાવક એવું સામૈયા વગેરેની ધારા થઈ. ત્યાં એ સમયે કુસુમશ્રીજી મહારાજ સાહેબ આદિ મહાત્માઓના ગુરુ ભગવાન પ્રવૃત્તિની સાધ્વીજી શ્રી કલ્યાણશ્રીજી મહારાજ સાહેબ સાધ્વીજી ભગવાન, એમને લકવાગ્રસ્ત અવસ્થા હતી. એમના માટે પણ સાહેબે ત્યાં ઘણી બધી રીતે એમને સમાધિ મળે એ રીતની પ્રવચનની ધારાઓ વગેરે પણ વહાવી. પ્રતિષ્ઠા મહોત્સવ અંજન શલાકા મહોત્સવ સંસ્કાર નગરીમાં થયો અને ત્યાર પછીથી ત્યાં મહોત્સવ આગળ વધતા બીજા એક મહાપુરુષે, બીજા એક ભાગ્યશાળીએ વડોદરાની અંદર જ બીજી એક જગ્યાએ લગભગ
વાડી વિસ્તાર કહેવાય, ચોખંડીથી આગળનો, એ વિસ્તારની અંદર એક મહોત્સવ યોજ્યો. આ મહોત્સવમાં પણ પ્રતાપસરી દાદા અને ધર્મસરી દાદાને આમંત્રણ અપાયું. નિશ્રા માટે વિનંતી કરાઈ અને તરત નિશ્રા સ્વીકારાઈ, કારણ કે આ મહોત્સવની અંદર નાયક તરીકે 85 વર્ષીય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજા પધારવાના હતા. એક અનેરું દ્રશ્ય સર્જાયું. પરમ પૂજ્ય વલ્લભ સુરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય પ્રતાપસુરી દાદા અને પરમ પૂજ્ય ધર્મસુરી દાદા, આ ત્રણેય એક પાટ ઉપર બિરાજમાન થયા. એ સમયે સમુદાયો અને એ ભેદો એ ફક્ત સામાચારી રૂપે હતા, ક્યાંય કરતાં ક્યાંય વિચારણા રૂપે નહોતા. ત્રણેય જણ એક પાટ ઉપર બેઠા અને એ સમયે વલ્લભસુરી મહારાજા એમણે માંગલિક શરૂ કર્યું વડીલની રૂએ, અને પ્રવચન શરૂ કરવાની વિનંતી થઈ. અને ત્યાં સાહેબે કીધું કે પ્રવચન હું नहीं लूँ. बाजू में बैठेला धर्मसुरी महाराज ने कहा कि धर्मसुरी जी, आज मुझे आपका प्रवचन सुनना है. बम्बई में बहुत अच्छा शासन कार्य करके आप आए हो, तो आज मुझे भी कुछ सुनाई दीजिए. બધા લોકો વારી ગયા વલ્લભસુરી મહારાજની આ દરિયાદિલી પર. 85 વર્ષના વયોવૃદ્ધ આચાર્ય ભગવંત, કે જેમનું નામ આજે પણ લઈએ તો મસ્તક નહીં, આખો ને આખો દેહ ઝૂકી જાય એવા જીન શાસન ઉપર જેમણે ઉપકારોની જડીઓ વરસાવી છે. આખી અનંત ધારા જેને કહી શકાય, એમના આખું જીવન એમણે પરમાત્માના શાસનને સમર્પિત કરી સાધર્મિક આદિ ઉત્થાનના અનેક કાર્યો જેમણે કર્યા છે, એવા આચાર્ય ભગવંત ધર્મસુરી મહારાજને કહે છે કે મારે તમને સાંભળવા છે. અને ત્યારે ધર્મસુરી મહારાજ સાહેબ ગદગદિત સ્વરે જવાબ આપે છે કે बापजी, मैंने कुछ नहीं किया है बम्बई में. जो कुछ हुआ वो आप जैसे वडीलों की प्रसादी से हुआ है. मैं तो आपका विनम्र बालक हूँ, आप ही फरमाइए. અને એ સમયે સભામાં બેઠેલા લોકોને આ એક સરસ મજાની જેની શાસનની જાહો જલેલી જોવા મળી. 5-6 મિનિટ સુધી આવા ડાયલોગ્સનો આદાન પ્રદાન થયું, પણ બેમાંથી કોઈ શરૂ કરવા તૈયાર નહીં. શું પારસ્પરિક મૈત્રી ભાવ! પન્યાસી મહારાજ હંમેશા આ વસ્તુ પોતાના પુસ્તકોમાં લખતા રહ્યા છે. પરમાત્માનું શાસન હોય, મોક્ષ માર્ગ હોય કે ભૌતિક જીવન હોય, સુખી થવું છે તો મૈત્રી ભાવ વગર અશક્ય છે, અશક્ય. આવો જબરદસ્ત મૈત્રી ભાવ એ આ બંને પૂજ્યવર્યોની અંદર એ સમયે જોવા મળ્યો. છેવટે વલ્લભસુરી મહારાજ સાહેબ બધાની સામે જોઈને કહે છે कि आप मुझे बताइए, अगर मैं बड़ा हूँ और मैं इनको आज्ञा करूँ कि आपको प्रवचन लेना है, तो आपके हिसाब से इनको क्या करना चाहिए. અને આ સરસ મજાની એક મીઠી સ્માઇલ, હાસ્ય સાથેની આ વાત ધર્મસુરી મહારાજ સાહેબે ઝીલી અને રડતી આંખે એમણે એ સમયે પ્રવચન શરૂ કર્યું. પૂજ્યવર્યોની આવી કૃપા પ્રસાદી પ્રાપ્ત થવું એ બહુ જ મોટો જીવનનો એક આમ માઇલસ્ટોન કહી શકાય, એવો પ્રસંગ ગણી શકાય. ધર્મસુરી મહારાજ સાહેબે ઝીલ્યું અને પછી પોતાના પ્રવચન દરમિયાન સાહેબે આખી આ સાધર્મિક ભક્તિની જે વાતો હતી એ વાતોને પણ એમણે સરસ રીતે મૂકી અને લોકોને જણાવ્યું કે આ મહાત્મા આ જીન શાસનની અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં જે ગંભીર મુદ્દાઓ છે એ ગંભીર મુદ્દાઓને ખરા અર્થમાં સ્પર્શી શક્યા છે, સમજી શક્યા છે. અને એટલે છેલ્લે વ્યાખ્યાનના અંતમાં એમણે એક સરસ વાત મૂકી, એક વાક્ય કહ્યું, बम्बई में मेरी जगह मेरा वारसा धर्मसुरी जी ने संभाल लिया है, वो बड़ा शासन प्रभावक होगा. આ શબ્દ ટંકશાળી વચન આજે પણ આપણે સમજી રહ્યા છે. યુગ દિવાકર કેવા શાસન પ્રભાવક થયા છે. આ બધા પ્રસંગો લેવાનું કારણ છે કે આપણને ખ્યાલ આવે કે મહાપુરુષોની મોટાઈ કેટલી હતી અને એ જ ટાઈમ પર એમની લઘુતા પણ કેવી હતી. ત્યાર પછીથી સાહેબ પેટલાદ, ડભોઈ આ બધા સ્થાનોમાં જતા થયા. આચાર્ય પદવી પછીના પ્રથમવારના બધા પગલાઓ હતા, એટલે દરેક જગ્યાઓએ સાહેબના સામૈયાઓ અપ્રતિમ થયા. કેટલાય ગામોની અંદર પ્રતિષ્ઠા મહોત્સવ વગેરે સરસ મજાનું થયું. ગંધાર આ એક ગામ છે, આ ગંધાર બંદર હતું એ પછી નાનકડા શહેરમાં પરિવર્તિત થયું. પહેલાં જે તીર્થ હતું એ પછી હવે તો આ તીર્થ સાવ સામાન્ય અવસ્થામાં આવી ગયું હોય, ગામડું એ અવસ્થામાં આવી ગયું. એક જમાનો હતો કે જ્યારે ગંધાર એટલે ગંધાર એક
બ્રાન્ડ કહેવાતી હતી જીન શાસનની, એ આજે બહુ નાનકડા ગામ રૂપે થઈ ગયેલું હતું કાળક્રમે, પણ છતાં પણ આવા જબરદસ્ત ઇતિહાસલક્ષી દૃષ્ટિ ધરાવતા સ્થાનની અંદર સાહેબે આ અંજન શલાકા તિથિ અને શિલાલેખ આદિની નોંધ કરી અને ત્યાં પણ શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાન, મૂળનાયકની જમણી બાજુના ફળાવાળા શ્યામવર્ણીય પાર્શ્વનાથ ભગવાન, મૂળનાયકની ડાબી બાજુ ફણાવાળા શ્રી શ્યામવર્ણીય પાર્શ્વનાથ ભગવાન, આવા અનેક ભગવાનો સાહેબે ત્યાં બિરાજમાન કર્યા. અને આ ગંધારમાં મૂળનાયક અમીઝરા પાર્શ્વનાથ ભગવાન જે છે એ શ્યામવર્ણના કસોટીના પાર્શ્વનાથ ભગવાન, ફણા સાથે 61 ઇંચના, અને વિજય સેનસુરી મહારાજ સાહેબ વીરસુરી મહારાજના, એમણે ગંધાર બંદરમાં સંવત 1659 એમની અંજન શલાકા કરી હતી એવો ઉલ્લેખ પણ ત્યાંથી મળ્યો છે. આ ગંધાર તીર્થ એ બાબતમાં બહુ નાનકડો ઇતિહાસ આવે છે. લોકોક્તિ કહે છે કે આવા અનેક પ્રભાવશાળી ભગવાનો મૂળભૂત રીતે ગંધાર તીર્થમાં બિરાજમાન હતા. ગંધારની જાહોજલાલી જ્યારે ચરમસીમાએ હતી ત્યારે આ તમામ ભગવાન ત્યાંના શણગાર હતા. પણ કાળક્રમે ગંધારનો વિનાશ થયો, દરિયો ગંધાર ઉપર ફરી વળ્યો. પણ ત્યારે આ દરિયો ફરી વળતાની છેલ્લી ઘડીએ ત્યાંના ક્ષેત્રના અધિષ્ઠાયક ભક્તિવંત દેવે ભગવાનની પ્રતિમાને ભક્તિથી પ્રેરાઈ અને રાતોરાત એ તમામ ભગવાનને દૈવી શક્તિથી ઉઠાવી અને દહેજ ગામમાં વસતા એક સુશ્રાવકના ભૂગર્ભ ગૃહની અંદર સલામત રીતે સ્થાપી દીધા. આ કેટલી સરસ ઘટના છે. એક પણ મનુષ્યની સહાય વિના આ અધિષ્ઠાયક દેવ તમામ ભગવાનને ઉચકે અને જેના ઘરે મૂકે છે એ સુશ્રાવકને ખ્યાલ પણ નથી કે મારા ગભારાની, મારા ભૂઈરાની અંદર આવા આટલા બધા દેદીપ્યમાન ભગવાનો અહીંયા મુકાયા, સાવ બીજું ગામ, દહેજ ગામ. અને પછીથી જ્યારે યોગ્ય સમય આવ્યો ત્યારે એ દેવે સ્વપ્ન આપવા દ્વારા આ ઘટનાની જાણકારી આપી પેલા શ્રાવકને, અને પછી એ શ્રાવકે આ બધી જાણકારી સંઘને આપી અને સંઘે આ જાણકારી આચાર્ય ભગવંતને આપતા હવે જે આ ગૃહજિનાલયો રૂપે સ્થપાયા ભગવાન ગૃહજિનાલયમાંથી, એ બધા ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવની ધારામાં પૂજ્ય ધર્મસુરી મહારાજ સાહેબે નિશ્રા આપી. ત્યાર પછીથી સાહેબ આગળ વધ્યા. ગંધાર તીર્થમાં પણ આર્થિક રીતે સરસ મજાનું આ જિનાલય ભવિષ્યમાં સચવાય એવું સરસ મજાનું ફંડ પણ થયું. ત્યાર પછી સાહેબ પાનોલી ગામમાં આવ્યા, અંકલેશ્વરથી આગળ. અહીંયા એક નાનકડો પ્રસંગ બન્યો. આ ગામ પાનોલી સિંગલ ઘર પણ જૈનનું નહીં, સિંગલ ઘર પણ એ સમયે હિન્દુઓનું પણ નહીં, સંપૂર્ણ મુસ્લિમ વસ્તુ ધરાવતું ગામ. હવે સાંજનો સમય થઈ ગયો છે, રાત્રિ વિશ્રામ કરવો ક્યાં એ પ્રશ્ન થયો. અત્યાર સુધી ઘણી બધી વાર આવું થતું કે જૈનોના ઘર ના આવે એવું બની શકે, પણ છેવટે પટેલોના કે રામજી મંદિરના આવા ઘરો કે સ્થાનો મળી જ જતા હતા. પણ આ પહેલી વાર આવો પ્રશ્ન થયો કે સિંગલ ઘર પણ હિન્દુઓનું પણ નહીં ને મંદિરો દેખાય, કાંઈ નહીં. એટલે સરપંચને નાના મહાત્માઓ જઈને બોલાવી આવ્યા. આચાર્ય મહારાજે વાત કરી કે ભાઈ આવી રીતે અમે જૈન સાધુઓ છીએ, અમારો આવો આચાર છે ને અમે લોકો રાત્રે વિહાર નથી કરી શકતા. સરપંચે બધું સાંભળ્યું, મુસ્લિમ હતો, અને છતાં પણ એને કીધું કે કાંઈ કશો વાંધો નહીં, તમે મારા ઘરની અંદર, અહીંયા મારા ઘરનો વાડો છે, એમાં હું નાનકડા સ્થાનની વ્યવસ્થા કરી આપું છું. તમે અહીંયા ચોક્કસપણે રાત્રિ વિશ્રામ માટે આ ઓસરીની અંદર રહેજો. કામળી વગેરેની જે મર્યાદા હતી એ સમજાવતા એણે એ સરસ રીતે ભક્તિ રૂપે એ મર્યાદાઓને પણ એમને કરાવી દીધી. સરસ મજાનું સૂર્યાસ્ત સમય બધું સેટલ થઈ ગયું. રાત્રે 9, 9:30 થયા. મહાત્માઓ સંથારાની તૈયારી કરતા હતા, થાક્યા એટલે. અને ત્યાં અચાનક જ 10 વાગ્યાની આસપાસ જોરદાર અવાજ આવવાના શરૂ થયા. પેટ્રોમેક્સની આખી લાઈનો આવવા લાગી, એટલે સખત અજવાળું થઈ ગયું અને ઉજ્જઈ આવવા લાગી. એટલું બધું જોરથી વાગવા લાગ્યું, અવાજના ચીચિયારીઓ સાંભળવા લાગી કે જાણે કોઈ નાચગારનો મહેફિલ ચાલુ થઈ હોય એવું થયું. મોજ મજા અને મસ્તીનો દોર શરૂ થયો એવું ખ્યાલમાં આવ્યો. બધા મહાત્માઓ ચમક્યા કે આ વળી નવી કઈ બલા આવી ગઈ. અને તરત જ એમણે કોઈકને બોલાવ્યા અને ખબર પડી કે પ્રસંગ શું છે, તો કે સરપંચની દીકરીના જ લગ્ન છે. હવે શું કરવું, તો કે ક્યાં સુધી ચાલે, તો કે આ તો હવે આખી રાત ચાલશે, લગ્નનો પ્રસંગ છે. એટલે ત્યારે સરપંચને બોલાવ્યા પ્રસંગમાંથી અને કીધું કે તમારા ઘરે પ્રસંગ છે એ બરાબર છે, પણ અમે આવા ઉજ્જૈનમાં ન રહી શકીએ, અજવાળામાં. સરપંચે વાત માની, તરત જ સ્વીકારી અને એમણે જે પણ વ્યવસ્થા કરાવવાની હતી, કપડું વગેરે ઢાંકવાની એ વ્યવસ્થા કરાવી આપી. પણ આખી રાત આ બધા મહાત્માઓ આ ધાંધલ ધમાલની અંદર ત્યાં કઈ રીતે પસાર કરવી એ વિચાર કરતા હતા.
સરપંચ ફરીથી આવ્યો 10 મિનિટ પછી. કપડાં વગેરે તો કરી લીધેલા, પણ પાછું એને યાદ આવ્યું હવે સામેથી કે બાપજી તમને લોકોને આ અવાજ બહુ નડશે. અને મહાત્માએ કીધું કે વાત સાચી છે, અમે પણ એ જ વિચારતા હતા. અને તરત એણે કીધું કે સાહેબ બાજુમાં અહીંયા મસ્જિદ છે, આ મસ્જિદની એક નાનકડી ઓસરી છે, હું જગ્યા ખાલી કરાવી દઉં. અને તાત્કાલિક રાત્રે એ 10:30 પોણા 11 વાગે મહાત્માઓએ ત્યાંથી બાજુમાં જ રહેલી મસ્જિદની અંદર ઉતારો બદલાવ્યો. પ્રસંગ તો પૂરો થઈ ગયો, રાત્રિ પસાર થઈ, આગળ વિહાર થયો, પણ આગળ ગામમાં આવ્યા અને ધર્મસુરી મહારાજ સાહેબના મનની અંદર સખત વિચાર આવ્યો કે આ અમે તો બધું પાર પાડ્યું, પણ વયોવૃદ્ધ અથવા સાધ્વીજી ભગવંતો, એમાંય જો સાધ્વીજી ભગવંતોનો એકલાનો સમૂહ હોય તો પછી આવી સલામતીનું શું કરવાનું? આવા સ્થાનની અંદર કઈ રીતે તે લોકો સિક્યોર્ડ થઈને રહી શકે? બીજે દિવસે એમની પ્રેરણા રૂપે જ્યાં પ્રસંગ હતો ત્યાં પહોંચ્યા. તરત જ જે પરિવારે લાભ લીધો હતો એ પરિવારને પણ વાત કરી, જાહેરમાં પણ સાહેબે આ વાત મૂકી કે આ ચાલે નહીં. આ ભૂમિખંડ ઉપર ચોક્કસપણે એક વિહારમાં ક્યાંક ને ક્યાંક વચ્ચે આપણું સ્થાન હોવું જોઈએ કે જે સ્થાનની અંદર સિક્યોર્ડલી સાધ્વીજી ભગવંતો અને વયોવૃદ્ધ સાધ્વીજી ભગવંતો એ લોકો વિહાર કરી શકે. વેરી નેક્સ્ટ ડે પ્રવચનમાં આ વાત મૂકી, વાત તરત ચીલાઈ અને એ જ પાનોલીની આસપાસના ગામમાં બાજુમાં 2000 વારનો એક વિશાળ ભૂમિખંડ લેવાઈ ગયો અને જરૂરિયાત મુજબનું સ્થાનનું નિર્માણનું કાર્ય શરૂ થયું. આચાર્ય ભગવંતો એ આ જેને શાસનના રખેવાળ છે, આવું કેમ કહેવાય છે, એનું આ જીવતું જાગતું દ્રષ્ટાંત. પોતે અનુભવ્યું, બીજા ન અનુભવે એવો તાત્કાલિક વિચાર બીજે જ દિવસે એ વિચાર આચારમાં મુકાય અને તરત એક સિક્યોરિટી ઊભી થઈ જાય. આવી જબરદસ્ત પુણ્ય પ્રભાવિકતા સાહેબની, આવી જબરદસ્ત શાસન પ્રત્યેની વિચારણા, સાધ્વીજી ભગવંતો પ્રત્યેની વિચારણા, એ પૂજ્ય ધર્મસુરી મહારાજ સાહેબની સાધર્મિકો પ્રત્યેની જબરદસ્ત ઊંડી વિચારણા, એ પૂજ્ય ધર્મસુરી મહારાજ સાહેબની આવી અનેક વિચારણાઓ જેમની છે એવા ધર્મસુરી મહારાજ સાહેબે આગળ જતાં હજી બીજા અનેક આવા કાર્યો કર્યા છે. આ ગુણાવલી ગાતા ગાતા કદાચ હજી કેટલાય સમયને આપણે એ લાભમાં રહીશું. એક પ્રશ્ન, એટલું મોટું ચરિત્ર જીવન સાહેબનું જેમનું છે એવા સાહેબને કોટિશઃ વંદના સાથે બાકીની વાતો આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાવી હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.